બ્રહ્માજી વિચાર કર્યા, ભગવાન કે આજ મારે નથી હાથ ધોવા યમુનાજીમાં, આજે તો મારે લુગડે હાથ લૂછવા છે. ભગવાને લુગડે હાથ લૂછ્યા ને એટલે બ્રહ્માજી શું કહે છે ખબર છે? આ તો ભગવાન કે બરવાર ત્રિલોકમાં શ્રીનાથજી મોટા. બ્રહ્માજી કે આને ભગવાન કોણ કે? આ જમીન ઊંચો ને લુગડે હાથ લૂછી નાખ્યો, આ ભરવાડ જ છે. બ્રહ્માજીને કણિકા લેવી હતી. ભગવાન પણ સમજી ગયા હતા કે જેને કણિકાનો અધિકાર હોય ને એને જપાય. ભગવાન કે છે અને ઋષિ મુનિઓ પણ કે છે કે જેને અધિકાર હોય એને જપાય. જ્ઞાન પણ અધિકાર વિના ને અપાય નહીં. અધૂરાને વ્યાત નો કહેવાય, અધૂરાને જ્ઞાન ન પાય. અહીંયા કનૈયો મનમાં વિચાર કર્યો, સમજી ગયો છે કે બ્રહ્માજી પ્રસાદી લેવા આવ્યા છે, કે બ્રહ્માજીને પ્રસાદી ન પાય. આ બાજુ વનભોજનમાં એક દિવસ પ્રસંગ બન્યો છે. મધુમંગલ ઋષિનો પુત્ર છે. બધાય ગોવાળિયા સારું સારું ખાવાનું લાવ્યા છે. મધુમંગલ છાસ લાવ્યો છે. બધા ગોવાળિયાઓ જમવા બેઠા ને એટલે મધુમંગલ ઝાડની પાછળ જઈ છાસ પીવા લાગ્યો. પરમાત્મા જોવે છે, આજે મારો મધુમંગલ દેખાતો નથી. મધુમંગલ તું ક્યાં છે? મધુમંગલ તું ક્યાં છે? ઝાડની પાછળ જોવે ત્યારે મધુમંગલ છાસ પીવે છે. ભગવાને મધુમંગલની છાસ લઈને મોઢું ચાટ્યું. અરે મધુમંગલ, તારા માએ મારા માટે છાસ મોકલી હતી. આવી મીઠી છાસ મને બહુ ભાવે છે. તું એકલો એકલો ઝાડ પાછળ ઉભો રહીને એકલો એકલો છાસ પીવે છે. મારી માએ ઢેબરાને દૂધ ને ભાત મોકલ્યા છે ને એ હું તારી માટે લાવ્યો છું. અને તારી માએ મીઠી છાસ મોકલી છે ને એ મારા માટે મોકલી છે. ભગવાને છાસ આરોગી છે. આજે મધુમંગલ ધન્ય થયો છે. મધુમંગલ કહે છે, પ્રભુ તમે મારા મોઢા ઉપર નારેલા ચાટ્યા. પ્રભુ કહે છે કે મનમાં બ્રહ્માજીને મોહ હતો, અહંકાર હતો એટલે એમને મેં પ્રસાદી ન લીધી. આજે મધુમંગલ તું મારો સખા છું પણ તું પ્રેમને વશ મને કરી દીધો છે ને એટલે આજે તારી છાસ પણ મને મીઠા ઢેબરા ને માખણ કરતા પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે. પણ કૃષ્ણની આવી અનોખી લીલા જોઈ બ્રહ્માજીને મોહ થયો. સગુણ બ્રહ્મ છે એને પામવા માટે કેટલા સગુણ બ્રહ્મે માટે નિર્ગુણ બ્રહ્મને હતી સુલભ શક્તિ જોઈએ. સગુણ બ્રહ્મની લીલા જોઈ મોહ પામ્યા સાધારણ જીવ નથી. ભગવાન બ્રહ્માજીનો મોહ નષ્ટ થયો. આ કહ્યું પ્રભુ આ તો સૃષ્ટિના સર્જક છે. આ કૃષ્ણ નહીં તો મારા સર્જક છે, આ તો મારા પ્રભુ છે. એક ગોપાલ માનની નજર પરથી કઈ કનૈયા આપણે ભોજન કરતા ત્યારે વાછડા ક્યાંક ચાલ્યા ગયા. કૃષ્ણ કે વાછડાને શોધવા હું જાઉં છું. પ્રભુ બ્રહ્મલોકમાં લઈ ગયા હતા, વાછડાને લાવ્યા છે. કૃષ્ણ સમજી ગયા બ્રહ્માજીનો ગૌરવ લઈ ગયો. બ્રહ્માજીએ વાછડાને ગાયો પાછી સોંપી છે. પરમાત્મા સંકલ્પ કરે ત્યારે સૃષ્ટિનો સર્જન કરે છે અને મા પંચમહાભૂતને ઉત્પન્ન કરે અને જગતનો નાશ જ્યારે જાવે ત્યારે લીલા એક ઘડીમાં સંકેલી દે છે. દુર્યોધનની સભામાં જ્યારે દ્રૌપદીના સાડીના કેસ ચીરાતા હતા, ચીર ખેંચાતા હતા ત્યારે એને ભગવાનની શરણાગતિ સ્વીકારી હતી. ત્યારે પરમાત્મા ભગવાનને પુકાર કર્યો. પરમાત્મા આયા હતા દ્રૌપદીના અંગને ઢાંકી એની લાજ બતાવી હતી. ભગવાનને કહ્યું હતું, ભગવાન આ મારી લાજ નથી, આ તારી લાજ છે. તમે સર્વસ્વ છો, વિષ્ણુમય જગત છે, વેદ વાક્યના સિદ્ધાર્થ છે. નરસિંહ મહેતાએ ગાયું છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કનૈયાને ગોપાળોએ રૂપ લીધું. તેનાથી બાળકો, વૃદ્ધ દાદા દાદી ગોવાળોનો સાથે પણ તેમણે રાસ કર્યો. કૃષ્ણ કહ્યું હતું, ગોપીઓએ કહ્યું હતું કે કૃષ્ણ અમે તમને એક દિવસ જરૂર મળશું. પ્રૌઢ ભક્તિ ગોપીઓની આપી છે. યુવાન ગોપીઓની સાથે ભગવાન રાસ રમ્યા છે. નાના બાળકા બનીને સ્તનપાન કર્યું છે. ગાયોને વાછડા ભરીને ગાયોને સ્તનપાન કર્યું છે. આવી રીતે ભગવાને ગોપાળકો, ગોવાળોને, ગાયોને બધાને ભગવાને સુખ આપ્યું છે. કૃષ્ણે પોતાની અવ્યક્ત રસ લીલા 1 વર્ષ સુધી ચાલુ રાખી. અંતે બ્રહ્માજીને નમી ભગવાનની ક્ષમા માગી.
બ્રહ્માજીએ પ્રાર્થના કરી વ્રજની સ્ત્રીઓની ગાયોના ભાગ્ય છે, વખાણ કરે છે, ધન્ય છે વ્રજની ગાયો, પરમાત્માએ પરમાત્મા તમને દાયા છે, વ્રજની સ્ત્રીઓ તમને ધન્ય છે, તમારું બાળક બની કૃષ્ણે તમને સ્તનપાન કર્યા છે, હું બ્રહ્મા છું, મને સર્જન કર્યું છે, પણ મારે તમે મારાથી મહાન છો. બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન મોહ નિંદ્રામાંથી હું જાગૃત થયો છું. પાછડા સજવા ગયા હતા, ભાઈ માં ધોકું આવી ગયું એમ સમજી પાછડાને પાછા લાયા. કુમાર રસ્તામાં બોરવતા બદલાઈ ગઈ છે. અગાસુરના પ્રસંગ પછી ભગવાન રામ નિવારણ થયું, બ્રહ્માજીનું ગો નિવારણ બંધ કર્યું, એનું સમાધાન કર્યું છે. હવે સૌંદર્ય લીલા નામથી ઓળખાય છે. આનંદ જેનું સ્તન છે. નંદની યશોદા મહાપ્રભુજી કહે છે, ભગવાન સત્ય પ્રતિજ્ઞા કરી છે, બ્રહ્માએ કદી મોહ કે માયા ન સરકે. પોંગટ અવસ્થામાં 1 થી 2 વર્ષની એટલે બાલ્યાવસ્થા, 3 થી 5 વર્ષની એટલે કુમારાવસ્થા, અને 6 થી 9 વર્ષની વય એટલે પોંગટ અવસ્થા. કૃષ્ણ 6 વર્ષના હવે માતાજી પાસે જીદ કરે છે, માં હું ગોવાળો હતો, પાછળ ચારવા જતો હતો, હવે મારે ગાયો ચારવા જવું છે, મને ગાયો ચારવા વનમાં જવા દે. માતા સાંડી ઋષિ છે, ઋષિ મુહૂર્ત કાઢી આપો, મારા બાળકને હવે ગાયો ચારવા જવું છે. કારતક સુદ 1 દિવસ, કારતક સુદ 8મો દિવસ છે. લાલાને ગોવા માટેનો બનાવવાનો ઉત્તમ દિવસ ગયો એટલે ગોપાષ્ટમી. બોલો ગોપાલ કૃષ્ણ કી જય. પાપ લાગે મને આપી દેજો તમતારો, મોટેથી જય બોલજો. આપણી પ્રગતિમાં સંભળાય, બીજા નો સાંભળે તો કઈ નહીં, બાકી જય બોલો ને તો મોટેથી બોલવાનું. જો કોઈને જય બોલતા પાપ લાગે મને આપી દેજો.